પદ્ધર નખત્રાણા પોલીસ સ્ટેશનની કામગીરી. મંદિર ચોરીના આરોપી રશીદ ઉર્ફે વલોદેસર ઝડપાયો. પશ્ચિમ કચ્છના પદ્ધર અને નખત્રાણા પોલીસ સ્ટેશનો દ્વારા મોટી સફળતા મેળવી કાર્યવાહી કરતા મંદિર ચોરીના રીઢા ગુનેગાર રશીદ ઉર્ફે વલોદેસર ઉંમર 29 ને ઝડપવામાં આવ્યો છે. આરોપી પર પદ્ધર અને નખત્રાણા પોલીસે અલગ અલગ ચોરીના ગુનાઓમાં આરોપી હોવાનું કહીને અનેક ગુનાઓ નોંધાવ્યા હતા. પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા અને પોલીસ અધિક્ષક તેમજ નાયબ પોલીસ અધિક્ષક સહિતના અધિકારીઓની નિર્દેશન હેઠળ પોલીસ તપાસ માટે ટેકનિકલ અને હ્યુમન રિસોર્સનો ઉપયોગ કરીને આ ગુનેગારને પકડવામાં આવ્યો. રશીદ પોતાના નિવાસ સ્થળ નાના દિનારા વિસ્તારમાં ફરતો હતો. અનેક ગુનાઓમાં સંડોવાયેલો હતો. આરોપી રશીદ ઉપર પોલીસ સ્ટેશનોમાં વિવિધ કલમો હેઠળ ગુનાઓ નોંધાવ્યા છે, જેમાં 62, 324(4), 341(4), 305(a) અને અન્ય આઈપીસી કલમોના સમાવેશ થાય છે. તેની અગાઉ પણ પદ્ધર અને સામખિયારી પોલીસ સ્ટેશનોમાં અન્ય ગુનાઓના રેકોર્ડ છે. પોલીસ દ્વારા હકીકત સાથે કાર્યવાહી કરીને આ આરોપીને કાયદેસરની કાર્યવાહી માટે આગ્રહ કર્યો છે અને લોક સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ પ્રકારના ગુનાઓ સામે કડક પગલાં લેવામાં આવશે. સ્ટોરી રિપોર્ટ બાય કિરણ ગોરી, ભુજ.